તમે સાહેબ તમે તો કીધું તો અમને આ પ્રકારનું કે 75 લાખ તો એક હેલીપેડ પર વાત સાચી, અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી, અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા, અને 75 લાખ રૂપિયા કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા. તો એટલા માટે અમને કહ્યું હતું, સમાજની અંદર, પાર્ટીની અંદર, લોકોની અંદર, આમ પ્રજાને, મીડિયા જગતમાં પણ હું ખોટો છું એવું સાબિત થતું હતું. હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું, પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે, અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે. તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું. પત્ર લિખિતમાં પણ કલેક્ટરને આપ્યા, આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે મેં. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા, એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી, એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે વાત કરી તે વાત સાચી, એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે. અને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે, અને તપાસ પણ કરાવી રહ્યા છે.